હેલો એવરીવન, ધીસ ઇઝ ઇન્સાઇટફુલ ઇંગ અને આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે આવનારી ડીવાયએસઓ રેવન્યુ તલાટીની ક્લાસ 1-2ની મેઇન્સ છે એમાં ઇંગ્લિશના મેઇન્સના પેપરમાં તમે તમારા માર્ક્સ કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકો છો. સો લેટ્સ બિગિન. ઓકે, સો જ્યારે મેં મારી ફર્સ્ટ મેઇન્સ આપી ડીવાયએસઓની ત્યારે મારો સ્કોર હતો ઇંગ્લિશના પેપરમાં 100માંથી 49 માર્ક્સ અને આજે લાસ્ટ ડીવાયએસઓની મેઇન્સ હતી જે મેં આપેલી એની અંદર ઇંગ્લિશના પેપરમાં મારો સ્કોર છે 71.5. સો યુ માઇટ બી વન્ડરિંગ કે વોટ્સ ધ વિનિંગ ફોર્મ્યુલા હિયર. એકચ્યુઅલી તે બહુ જ સિમ્પલ છે. ટુ બી વેરી સ્પેસિફિક, દે આર ટુ થિંગ્સ. વન ઇઝ ગ્રામર અને બીજું છે ઇકોનોમિક્સના સિલેબસ પર મારી બહુ જ સારી પકડ. આ વાત મેં મારા આગળના વિડીયોમાં પણ કરેલી કે GS3નો સિલેબસ પહેલાં કવર કરો જેથી તમારા લેંગ્વેજના પેપરના માર્ક્સ ઇમ્પ્રૂવ થશે. અને ઘણા વિદ્યાર્થીઓએ વિડીયો પર એવી કમેન્ટ કરેલી કે GSનો સિલેબસ પૂરું કરશું તો લેંગ્વેજ ઇમ્પ્રૂવ થશે, કુછ બી. બટ હિયર મી આઉટ. સી, ધીસ ઇઝ નોટ જસ્ટ અ લેંગ્વેજ પેપર. એક્ઝામિનર જે છે એ ખાલી તમારા પેપરમાં ફૂલ સ્ટોપ, કોમા, સ્પેલિંગ મિસ્ટેક, ગ્રામર એરર એ જ નથી જોતા. એ પણ જોવે છે કે તમે શું અને કેવી રીતે વિચારો છો અને તમારા જે વિચારો છે એને કેવી રીતે પ્રેઝન્ટ કરો છો. ઓકે, સો નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ $1 million ક્વેશ્ચન કે ગ્રામર ઇમ્પ્રૂવ કેવી રીતે કરવું. સૌથી પહેલાં તો તમને એ કહીશ કે ગ્રામર કેવી રીતે ઇમ્પ્રૂવ ન થાય. જો તમારી પાસે એક ગ્રામરની બુક છે, તમે બુક વાંચો છો, રૂલ્સ વાંચો છો જે તે ચેપ્ટરમાંથી, ચેપ્ટરના એન્ડમાં જે પણ એક્સરસાઇઝ આપી છે પૂરી કરીને તમે નેક્સ્ટ ચેપ્ટરમાં મૂવ કરી લો છો અને તમને લાગે છે કે મારું આ ચેપ્ટર પૂરું થઈ ગયું, તો આ અપ્રોચથી તમારું ગ્રામર ક્યારે ઇમ્પ્રૂવ નહીં થાય. ઓકે, સો હિયર ઇઝ વોટ યુ શુડ ડૂ ટુ ઇમ્પ્રૂવ યોર ગ્રામર. સૌથી પહેલાં તો પિક યોર બેટલ્સ. ગ્રામરમાં અમુક સ્પેસિફિક ચેપ્ટર્સ છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં એક છે ટેન્સીસ, પછી નરેશન, વોઇસ, પ્રિપોઝિશન્સ, આર્ટિકલ્સ અને સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ. આ 6 ચેપ્ટર છે ને, મેક શ્યોર કે તમે આ ચેપ્ટર્સના જે રૂલ્સ છે બહુ સારી રીતે સમજો છો. ઓકે, ટેન્સીસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ દે આર ધ ફાઉન્ડેશન ઓફ યોર એન્ટાયર ઇંગ્લિશ રાઇટિંગ. જો તમારા ટેન્સીસ સાચા નહીં હોય તો તમારા જે વાક્યો છે ને એ ઓકવર્ડ, બ્રોકન લાગશે અને એક્ઝામિનરને ખબર પણ પડી જશે કે તમે ગ્રામર નથી આવડતું અને ઇટ કેન કોસ્ટ યુ ફ્યુ માર્ક્સ. સો મેક શ્યોર કે તમે ટેન્સીસ પર બહુ સારી રીતે સમજો છો અને બહુ સારો ટાઈમ એના પર સ્પેન્ડ કરો છો. અને એકચ્યુઅલી વિદ્યાર્થીઓને ટેન્સીસ એટલા માટે ડિફિકલ્ટ લાગતા હોય છે કારણ કે એ લોકો જે આપણને સ્કૂલમાં શીખવાડતા ને કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ એ ફોર્મેટમાં ટેન્સીસને શીખવા જાય છે. જો તમે એ ફોર્મેટમાં ટેન્સીસ પર ફોકસ કરશો તો તમને ટેન્સીસ ડિફિકલ્ટ પણ લાગશે અને ભૂલી પણ જશો લોંગ ટર્મમાં. પણ જો તમે સમજો કે તમે ગુજરાતી છો, ગુજરાતીમાં વાત કરો છો, તો તમે તમારા ડે ટુ ડે લાઈફમાં ગુજરાતીમાં જે 12 કાર્ડ છે એ યુઝ કરતા હશો, રાઈટ? એ જ કાર્ડ તમે ઇંગ્લિશમાં પણ એ જ વાતને ડિસ્ક્રાઇબ કરવા માટે યુઝ કરશો. તો સૌથી પહેલાં તો તમારી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરો કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે તો હું ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે કરું છું. નોર્મલ ડે ટુ જસ્ટ એનાલાઇઝ કરો તમે જે વાત કરો છો એને. ઓકે, અને તમે રિયલાઇઝ થશે કે તમે રોજ ઘણા બધા કાર્ડ યુઝ કરો છો. એકવાર એક ક્લેરિટી આવશે, અન્ડરસ્ટેન્ડિંગ આવશે, પછી ઇંગ્લિશના જે ટેન્સીસ છે એ તમારે ગોખવા નહીં પડે. તમને એક આઈડિયા આવી જશે કે આ વાક્ય મારે બોલવાનું છે, આ મારે વાત લખવાની છે, તો મારે કયા કાર્ડમાં લખવાની છે. અને સૌથી પહેલાં શરૂઆત એવી રીતે કરો કે દરેક જે કાર્ડ છે ને, જે ટેન્સીસ છે એમાં વાક્યો પહેલાં ગુજરાતીમાં લખો. તમને ગમતા વાક્યો લખો. કે સાદો વર્તમાન કાળ છે તો તમે સાદા ગુજરાતીમાં વાક્ય લખો અને પછી એ વાક્યોનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરો. તો તમને ખ્યાલ આવશે કે ઓકે, ગુજરાતીમાં હું આ રીતે ડિસ્ક્રાઇબ કરું છું, મારે ઇંગ્લિશમાં એ વસ્તુ બોલ્યો તો ટેન્સમાં હું આ રીતે સાદું વર્તમાન કાળ યુઝ કરીને આ રીતે આને લખીશ. ઓકે, અને એકવાર તમે રૂલ્સ વાંચી લો ને પછી મેક શ્યોર કે તમે બહુ બધા MCQ સોલ્વ કરો છો જે તે ચેપ્ટરના. બિકોઝ તમે જેટલું પ્રેક્ટિસ કરશો એટલા તમારા ઇન્ટ્યુશન સ્ટ્રોંગ થશે. સી, એન્ડ ગોલ એ છે કે તમને અત્યારે હાલ રૂલ્સ યાદ છે, બધું બરાબર છે, પણ ઇવેન્ચ્યુઅલી તમે રૂલ્સ ભૂલી જશો અને તમારા ઇન્ટ્યુશન એટલા સ્ટ્રોંગ થઈ જશે કે કોઈ ક્વેશ્ચન છે તો તમને ખબર છે કે આમાં આ જ આન્સર આવે, કારણ કે બાકીના બધા આન્સર જે છે ઓકવર્ડ લાગે છે, ઓડ લાગે છે, સેટ જ નથી થતું. એવું ઇન્ટ્યુશન તમારું આવશે અંદરથી. તમે રૂલ્સ યાદ નહીં હોય કે આ કયો રૂલ અપ્લાય થઈ રહ્યો છે, રાઈટ? ઇટ્સ નોટ પ્રેક્ટિકલ. બહુ બધા રૂલ્સ છે ગ્રામરમાં કે તમને એક રૂલ યાદ હોય. રૂલ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઇન્ટ્યુશન તમારા સ્ટ્રોંગ કરવાના છે. અને ગ્રામરના રૂલ્સ માટે તમે કોઈ બી બુક લઈ શકો છો જેમાં સારી રીતે એક્સપ્લેન કરેલા છે રૂલ્સ. તો મેં પર્સનલી રેન એન્ડ માર્ટિન બુક યુઝ કરેલી કારણ કે મને એવું લાગ્યું કે જે GPSCના મેઇન્સના ક્વેશ્ચન છે પેપરમાં ઇંગ્લિશમાં એ રેન એન્ડ માર્ટિન બુકમાંથી આવી રહ્યા છે, તો હું એ બુક પ્રિફર કરતી.
અને એ બુક ગુજરાતીમાં પણ અવેલેબલ છે એમેઝોન પર, તો તમે એ બુક ઓર્ડર કરી શકો છો. પણ રૂલ બુક તો ઠીક છે, તમને ઘણા બધા પબ્લિકેશન્સથી મળી જશે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે પ્રેક્ટિસ. તો તમે પ્રેક્ટિસ ક્યાંથી કરશો? સો પ્રેક્ટિસ માટે એન્જલ એકેડેમીની એક બુક હતી, હું એનો ફોટો અહીંયા મૂકી દઈશ. 4444 MCQs પ્રેક્ટિસ માટે, કિશન રાઠોડ સરની છે આઈ ગેસ એ બુક. અને એ બુકમાં ખાસ વાત એ હતી કે એ બુકમાં ઈચ એન્ડ એવરી MCQની નીચે ગુજરાતીમાં ડિટેલમાં એક્સપ્લેનેશન આપ્યું છે કે આમાં આન્સર કેમ આવે છે. તો એ બુકમાં મેં બહુ બધા MCQs હું સોલ્વ કરતી જે તે ચેપ્ટર કમ્પ્લીટ કરીને. અને બીજું છે કે એક ઓનલાઈન સાઇટ હતી ઇંગ્લિશ ગ્રામરની, જે હું અહીંયા સ્ક્રીન પર મૂકી દઈશ. આ સાઇટ પણ હું કોન્સ્ટન્ટલી યુઝ કરતી પ્રેક્ટિસ કરવા માટે. સો મેક શ્યોર કે તમારું એન્ડ ગોલ આ છે કે એકવાર રૂલ્સ સમજી લો અને પછી એપ્લિકેશન પર આવી જાઓ, બને એટલી વધારે પ્રેક્ટિસ કરો. અને બીજું કે ટ્રાય કરો કે તમે ગ્રામરમાં જે પણ શીખો છો એ પછી તમે રાઇટિંગ અને સ્પીકિંગમાં પણ એને અપ્લાય કરો છો. જો તમે ખાલી બુક સુધી બધું લિમિટ રાખશો કે તમારી બુક છે એમાં રૂલ્સ લખેલા છે, વાંચો છો, MCQs છે સોલ્વ કરો છો અને પછી યુ કોલ ઇટ અ ડે, તો એવી રીતે તમારું ગ્રામર ઇમ્પ્રૂવ નહીં થાય. મેક શ્યોર કે તમારું જે ગ્રામર છે, કારણ કે તમને રૂલ્સ ખબર છે પણ એ તમારા રાઇટિંગમાં નથી આવી રહ્યા, તમારા આન્સરમાં તમે રૂલ અપ્લાય નથી કરી શકી રહ્યા. તો મેક શ્યોર કે રૂલ્સને બધું સમજ્યા પછી તમે રાઇટિંગમાં પણ એને યુઝ કરી રહ્યા છો. આદત પાડો કે તમે રોજ કંઈક ના કંઈક લખી રહ્યા છો ઇંગ્લિશમાં. જર્નલિંગ સ્ટાર્ટ કરો, કંઈક ડેલી રાઇટિંગ કરો કંઈક ના કંઈક. અને કોઈ એટલીસ્ટ એક બુક વાંચો ઇંગ્લિશમાં, આઈધર ન્યૂઝપેપર ફોર ધીસ પર્પઝ કે તમે ગ્રામર પર ફોકસ કરી રહ્યા છો કે એમને કયા ગ્રામર યુઝ કર્યા છે. તમે કોઈ પણ બુક વાંચી શકો છો, લાઈક દેર ઇઝ નો સ્પેસિફિક રેકમેન્ડેશન કે આ જ વાંચો. ન્યૂઝપેપર વાંચો એમાં પણ તમને બહુ બધા ગ્રામરના રૂલ્સ દેખાશે, ત્યાં કોઈ પણ બુક વાંચશો એમાં પણ દેખાશે. અને લાસ્ટમાં મેક શ્યોર કે તમારી પાસે એક નાનકડી નોટબુક છે જેમાં તમે નોટ ડાઉન કરો છો. મેં તમને કીધું ને કે તમારે પ્રેક્ટિસ કરવાની છે. તમે જ્યારે પ્રેક્ટિસ કરો છો તો એમાં વારંવાર ઘણી બધી ભૂલો કરશો. તમે એ જે ભૂલો છે ને ખાલી ભૂલો મેન્શન કરો નોટબુકમાં અને એ રિવાઇઝ કરો કે તમે વારંવાર પછી મિસ્ટેક રિપીટ ના કરો. ઓકે. એન્ડ વન ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ, જો તમે તમારી તૈયારીમાં લોસ્ટ ફીલ કરી રહ્યા છો અથવા તો તમારા અમુક સ્પેસિફિક ડાઉટ્સ છે જેના આન્સર હજુ સુધી તમને નથી મળ્યા, તો હું પર્સનલી 1-on-1 મેન્ટરશિપ સેશન ઓફર કરી રહી છું. તો જો તમે ઇન્ટરેસ્ટેડ છો તો તમે મને મારા ઈમેલ આઈડી પર રીચ આઉટ કરી શકો છો. થેન્ક યુ. સો આ ગ્રામર ઇમ્પ્રૂવ કરવાનો ફાયદો એ છે કે એક તો તમે જ્યારે તમારા આન્સર લખશો, એસે, લેટર, રિપોર્ટ, સ્પીચ, એમાં તમારું જે ગ્રામર છે એ સારું આવશે. અને બીજું કે ડીવાયએસઓમાં ગ્રામરનું એક અલગ પોર્શન છે કે જેમાં 15 માર્ક્સનું ગ્રામર પૂછે છે અને રેવન્યુમાં તો 20 માર્ક્સનું ગ્રામર પૂછવાના છે. તો એમાં તમે બહુ સારો સ્કોર કરી શકશો. મારું જે ઇંગ્લિશનું પેપર હતું લાસ્ટ ડીવાયએસઓમાં, એમાં મારે 15માંથી 12 માર્ક્સ છે ઇંગ્લિશમાં. તો તમે ગ્રામરમાં જેટલું સારો સ્કોર કરશો એટલું ઓવરઓલ તમારું જે માર્ક્સ છે ઇંગ્લિશમાં એટલા વધારે ઇમ્પ્રૂવ થશે. આઈ હોપ મેં તમને કન્વિન્સ કરી લીધા છે કે ગ્રામર કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો ગ્રામર ભલે તમને ગમે એટલું ડિફિકલ્ટ લાગે, મેક શ્યોર કે તમે એને સારા એવા એફર્ટ સાથે સમય આપીને તૈયારી કરી રહ્યા છો ગ્રામરની. ઓકે, સો નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ કોન્ટેન્ટ. હવે ઇંગ્લિશના મેઇન્સ પેપરની સ્ટ્રેટેજીની વાત આવે તો મોસ્ટલી બધા ફોર્મેટ સજેસ્ટ કરતા હોય છે કે ફોર્મેટ્સ પ્રિપેર કરી લો એડવાન્સમાં તો સારું રહેશે વગેરે વગેરે. બટ અને પાછું જો તમે વીક સ્ટુડન્ટ છો કે તમારું ઇંગ્લિશ એટલું બધું સારું નથી, તો એવા વિદ્યાર્થીઓ મોટા ફોર્મેટ્સ પ્રિપેર કરે છે જેથી એ લોકો વધારે સ્પેસ ફિલ કરી શકે એમના ઇંગ્લિશના પેપરના આન્સરમાં. બટ મને પર્સનલી એવું લાગે છે કે ધીસ ઇઝ નોટ ધ રાઇટ સ્ટ્રેટેજી. કારણ કે ફોર 2 રીઝન્સ. ફોર્મેટ્સ જે છે ને એ મને પર્સનલી લાગે છે કે એટલા મોટા ના હોવા જોઈએ, એ નાના હોવા જોઈએ. તમારું જે મેઇન સ્પેસ છે તમારા આન્સરની, એ જે ક્વેશ્ચન એમને પૂછ્યું છે એ એડ્રેસ કરવા માટે યુઝ થવી જોઈએ. તો એક તો એ રીઝન છે. અને બીજું કે બધા લોકો સિમિલર કોન્ટેન્ટ લખે છે ફોર્મેટ્સની અંદર, તો એના કારણે એક્ઝામિનર તમને એવરેજ માર્ક્સ જ આપશે. જ્યારે તમે કંઈક યુનિક અલગ લખશો ત્યારે એક્ઝામિનર તમને એક્સ્ટ્રા માર્ક્સ આપશે. સો ફોર્મેટ જે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. અને મોટાભાગના વિદ્યાર્થીઓ ફોર્મેટ્સને બહુ લાઇટલી લેતા હોય છે કે સેમ ફોર્મેટ એમને જ્યાંથી ઓનલાઈન મળે એ પ્રિપેર કરીને સેમ એઝ ઇટ ઇઝ લખી દેવો. તો ટોપર્સની કોપીઝમાં તમે જે ફોર્મેટ્સ મળે એ એઝ ઇટ ઇઝ લખી લેવા. આઈ થિંક ઇટ્સ નોટ ધ રાઇટ અપ્રોચ. તો તમારે ફોર્મેટ માટે શું કરવાનું છે? સૌથી પહેલાં તો પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ લો ઇંગ્લિશના. ફોર એક્ઝામ્પલ તમે રિપોર્ટ્સ અત્યારે હાલ પ્રિપેર કરી રહ્યા છો તો PYQs ઉઠાવો, રિપોર્ટ્સ ઉઠાવવામાંથી અને એનાલાઇઝ કરો કે એ લોકો શું પૂછી રહ્યા છે રિપોર્ટ્સની અંદર.
ઓકે, હવે આ પીવાયક્યુઝ તમે સોલ્વ કરો અને એના માટે તમારે કોઈ કોચિંગ પબ્લિકેશન્સ ની બુક રિફર કરવાની જરૂર નથી. ક્વેશ્ચન લો અને ક્વેશ્ચન ગૂગલ જેમીને અથવા તો ચેટ જીપીટીને આપો અને જો કે એ કેવી રીતે આન્સર લખે છે. ઓકે, તો એમાં તમને ઘણી બધી પેટર્ન મળશે, સિમિલર પેટર્ન, રિપોર્ટ લખવા માટેની એક પેટર્ન મળશે, સ્પીચ લખવા માટેની એક પેટર્ન મળશે. એ પેટર્ન નોટ ડાઉન કરો. ઓકે, અને ટ્રાય કરો કે તમારા ફોર્મેટ્સમાં કંઈક યુનિકનેસ આવે. હવે એના માટે તમે બસ એક પ્રોમ્પ્ટ આપી શકો છો કે કંઈક યુનિક, કંઈક થોડું ડિફિકલ્ટી લેવલ વધારી દે ઇંગ્લિશનું વગેરે વગેરે, બટ મેક શ્યોર કે તમે કંઈક યુનિક ફોર્મેટ તમારી રીતે તમારી માટે તૈયાર કરો છો, રિપોર્ટ્સ માટે, સ્પીચ માટે, પિક્ચર રાઇટિંગ માટે વગેરે વગેરે. હવે હું તમને મારા પેપરનું એક્ઝામ્પલ આપું તો પિક્ચર પૂછતા હોય છે એ લોકો અને એના મિનિંગફુલ ઓબ્ઝર્વેશન આપણે ઇંગ્લિશમાં લખવાના હોય છે. તો જ્યારે હું ચેટ જીપીટીને પૂછતી કે આ પિક્ચર છે અને એના પર આન્સર લખવાનો છે, તો ચેટ જીપીટી અમુક સ્પેસિફિક કીવર્ડ યુઝ કરતું, જેમ કે ધીસ ઇમેજ ઇવોક્સ ધ થોટ્સ અબાઉટ, ઓર ધીસ ઇમેજ ઇન્કેપ્સ્યુલેટ્સ ધ ઇમ્પોર્ટન્સ ઓફ, ઓર ધીસ ઇમેજ અંડરસ્કોર્સ ધ ઇમ્પોર્ટન્સ ઓફ. સો આવા બધા ઇમ્પોર્ટન્ટ કીવર્ડ મને ગમતા ને હું નોટ ડાઉન કરેલી હતી મારી નોટ્સમાં, અને આઈ મેક શ્યોર કે આ બધા વર્ડ્સ હું મારા મેઇન્સના આન્સરમાં યુઝ કરું છું. ઓકે, પછી એક સ્પીચ છે. ઓકે, તો મેં મારી સ્પીચ માટે પણ એક ફોર્મેટ રેડી કરેલો જે હું તમને વાંચીને સંભળાવીશ. જસ્ટ અ મિનિટ. યસ, સો બેઝિકલી સ્પીચમાં હું અહીંયા મૂકી દઈશ કે મારું ફોર્મેટ શું હતું સ્પીચનું, અને હું અહીંયા વાંચી રહી છું. તમે સમજી શકશો કે એ ફોર્મેટના બેઝ પર મેં મારા પેપરમાં શું લખ્યું છે ડીવાયએસઓના. ઇન કન્ક્લુઝન, આઈ હેવ ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ સોરી, સ્પીચ શેના વિશે પૂછ્યું છે મારે તમને જણાવવું જોઈએ. તો સ્પીચમાં બેઝિકલી એવું છે કે જે ડિરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ છે એ ઇનોગ્રેટ કરી રહ્યા છે ફર્સ્ટ એવર ડિજિટલ ફોરેન્સિક લેબોરેટરી ગુજરાતની અંદર, અને એ સ્પીચ આપવાના છે ઇવેન્ટ પર. તે સ્પીચ લખવાની હતી, તો એ સ્પીચના એન્ડમાં મેં આ પેરેગ્રાફ લખ્યો છે જે મારો ફોર્મેટ ઓલરેડી રેડી હતો કે ઇન કન્ક્લુઝન, આઈ હેવ કમ્પ્લીટ ફેથ ઇન digital forensic laboratory in achieving the dream of transparent and efficient tax system in India. Let us continue to transform our tax structure to realize the dream of developed India that we all aspire for. Thank you. So આ રીતનું ફોર્મેટ રેડી છે, તો તમે એ રીતે ટ્વિક કરી શકો છો. મેક શ્યોર કે તમારું ફોર્મેટ મતલબ એકદમ એઝ ઇટ ઇઝ નથી લખવાનું, કારણ કે બધામાં સેમ ફોર્મેટ ફિટ નથી કરવાનું. આ રીતે અમુક સ્પેસીસ છોડો કે એ ફોર્મેટમાં તમે એ ક્વેશ્ચનના અકોર્ડિંગ કંઈક ફિલ કરશો ઇન્ફોર્મેશન. અને બીજું કે પીવાયક્યુ એનાલિસિસ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એના પરથી તમને આઈડિયા આવશે કે જે તે ઇવેન્ટ ચાલી રહી છે, કરંટ અફેર્સમાં જે પણ ઇવેન્ટ્સ ચાલી રહી છે, એના પરથી લોકો શું ક્વેશ્ચન પૂછી શકે છે. ફોર એક્ઝામ્પલ, કે તમને ખબર છે કે અત્યારે હાલ ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે, તો એના પરથી શું ક્વેશ્ચન પૂછી શકે છે. તો એક તો પૂછી શકે છે કે સ્પીચ આપી મંત્રીએ, તો એ સ્પીચ લખો તમે, એ પૂછી શકે છે. અથવા તો એ લોકો એવું પૂછી શકે છે કે તમે ખેલ મહાકુંભમાં ભાગ લીધો, તો એના પર એક રિપોર્ટ લખવાનો તમને પૂછી શકે છે, અહેવાલ પૂછી શકે છે. તો જ્યારે તમે પીવાયક્યુ એનાલિસિસ કરશો ને તમને ખ્યાલ આવશે કે લેટર છે તો એમાં હંમેશા લોકો સજેશન માંગે છે, એટલે કે જીએસનો જે આપણી આગળનો માર્ગ લખીએ છીએ ને, વે ફોરવર્ડ, એ ટાઈપનો આન્સર તમારે લેટરમાં લખવાનો છે. જ્યારે રિપોર્ટ, સ્પીચ છે, તો એ તમને ખબર છે કે જે તે અત્યારે હાલ જે પણ ઇવેન્ટ ચાલી રહ્યું છે એના ઇર્દ ગિર્દ એ લોકો કંઈ ક્વેશ્ચન પૂછી શકે છે. અને જ્યારે તમે કરંટ અફેર્સ ફોલો કરો છો ને, ત્યારે મેક શ્યોર કે તમે આપણા ગુજરાતમાં જે પણ ઇવેન્ટ ચાલી રહ્યા છે એ ફોલો કરી રહ્યા છો, અને ઇન્ડિયા લેવલ પર જે ઇવેન્ટ ચાલે છે એને ફોલો કરી રહ્યા છો. હવે એના માટે બેસ્ટ સાઇટ્સ છે પીએમઓ અને સીએમઓની સાઇટ્સ. પીએમઓ અને સીએમઓની સાઇટ્સ પરથી મેં એટલી બધી સ્પીચીસ વાંચી છે, અને બેસ્ટ રિઝલ્ટ આનું એ છે સ્પીચીસ વાંચવાનું કે એ લોકોની જે ગૂગલ જેમિની અને ચેટ જીપીટી એટલી સારી સ્પીચ નહીં લખે જેટલી સારી સ્પીચ ઓલરેડી પીએમઓની સાઇટ્સ પર અવેલેબલ છે. કારણ કે એ સ્પીચમાં અઢળક ઇન્ફોર્મેશન છે, અઢળક જીએસની ઇન્ફોર્મેશન છે, અને તમે જ્યારે સ્પીચ વાંચો ને ત્યારે તમે સમજી શકો છો કે આ જે લાઇન્સ છે સ્પેસિફિક ઇવેન્ટ રિલેટેડ છે, પરંતુ એમાં ઘણી બધી એવી લાઇન્સ એ લોકો એવા પેરેગ્રાફ મેન્શન કર્યા છે જે તમે કોઈ બી સ્પીચમાં યુઝ કરી શકો છો. જે આ ફોર્મેટ મેં હમણાં વાંચ્યું મારી સ્પીચનું, એ ફોર્મેટ મેં ગૂગલ જેમિની ચેટ જીપીટી જોડેથી નહોતું લીધું. એ ફોર્મેટ મને પીએમઓની સાઇટ પર જે બી પીએમની સ્પીચીસ છે એમાંથી મળેલો. લેટ્સ બિલ્ડ ધ ઇન્ડિયા, ધ ડેવલપ્ડ નેશન દેટ વી ઓલ એસ્પાયર ફોર. આ બધી જે લાઇન્સ છે ને એ મેં પીએમઓની સાઇટ્સ પરથી જ પિક કરેલી. સો મેક શ્યોર કે તમે ત્યાંથી સ્પીચીસ વાંચી રહ્યા છો.
ઓકે, સો નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ કોન્ટેન્ટ. ઓકે, મારી આર્ગ્યુમેન્ટ છે કે ઇકોનોમિક્સના સિલેબસ પર તમારી જેટલી સારી પકડ હશે એટલું જ સારું કોન્ટેન્ટ તમે તમારા ભાષાના પેપરમાં લેંગ્વેજમાં લખી શકશો. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ એસેની. ઓકે, તો હું લાસ્ટ યરનું જે ડીવાયએસનું મેન્સનું પેપર છે એ જ યુઝ કરી રહી છું. તમે જુઓ કે આની અંદર જે એસે પૂછાયો છે એમાં એક એસે હતું, ઇન્ડિયન ઇકોનોમી હેઝ શોન કન્સિડરેબલ રેઝિલિયન્સ અમિડ ગ્લોબલ અનસર્ટેનિટીઝ. મેં આની પર જ લખેલો મારો એસે. અને કારણ કે ઇકોનોમિક્સના ટૉપિક તમારે અહીંયા ડિસ્કસ કરવાનું છે, જે બી તમે વાંચો છો ઇકોનોમિક્સમાં એ જ તમારે લખવાનું છે, તો ઇટ વોઝ ઇઝી, રાઈટ. પછી એ લોકોએ લેટર પૂછ્યો છે કે મહિલા સ્વાવલંબન સ્કીમ છે, રાઈટ, એની મોર ઇફેક્ટિવ અને રિઝલ્ટ ઓરિએન્ટેડ બનાવવાની છે. અને એના માટે એવી વિચારણા છે કે વિમેન એન્ટરપ્રિન્યોર્સ છે, રાઈટ, એમને લાવવામાં આવે જેથી એ જે બેનિફિશરીઝ છે એમને ગાઈડ કરી શકે. ઓકે, સો આની અંદર મહિલા સ્વાવલંબન સ્કીમ જે તમે ઇકોનોમિક્સમાં કવર કરશો, રાઈટ, વિમેન એમ્પાવરમેન્ટ જે તમે ઇકોનોમિક્સમાં કવર કરશો. અને તમે જુઓ કે મેં મારા લેટરમાં અહીંયા મેન્શન કર્યું છે કે ઇન ધીસ ઇવેન્ટ educate all the women participants about the Indian and Gujarat government schemes like Startup India, Stand Up India, Mudra Loan Scheme for funding, etc. So you can see કે GSની ઇન્ફોર્મેશન છે which I was able to use here. પછી મેં અહીંયા લખ્યું છે કે એડવર્ટાઇઝમેન્ટ ઓફ મહિલા સ્વાવલંબન સ્કીમ એન્ડ ઇટ્સ સક્સેસ સ્ટોરી વિથ ધ ફેસ ઓફ રિયલ સક્સેસફુલ વિમેન એન્ટરપ્રિન્યોર્સ, ફોર ઇન્સ્ટન્સ પાબીબેન રબારીઝ હોલ્ડિંગ્સ ઇન કચ્છ ડિસ્ટ્રિક્ટ. તો આવું બધું ક્યાંથી તમને શીખવા મળશે? આવી બધી ઇન્ફોર્મેશન તમે કોઈ બુક પરચેસ કરશો ને સ્પેસિફિક ઇંગ્લિશ લેંગ્વેજ માટે કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની, એમાં આવું બધું તમને સ્પેસિફિક કોન્ટેન્ટ નહીં મળે. તમને મેઇન કોન્ટેન્ટ જીએસમાંથી જ મળશે જે તમે વાંચશો. ઓકે, પછી નેક્સ્ટ એમને ક્વેશ્ચન પૂછ્યો છે કે રાઇટ અ રિપોર્ટ ઓન યોર રિસેન્ટ ફિલ્ડ ટ્રીપ ટુ ગિફ્ટ સિટી ગાંધીનગર. સો ગિફ્ટ સિટી શું છે, એના ઓબ્જેક્ટિવ શું છે, રાઈટ, એના ફાયદા શું રહેશે ગુજરાતને, એનો શું લાભ રહેશે, એ બધું તમે ઇકોનોમિક્સમાં કવર કરશો અને જે તમે બહુ ઇઝીલી અહીંયા મેન્શન કરી શકો છો રિપોર્ટની અંદર. સો ફોર એક્ઝામ્પલ મેં અહીંયા મેન્શન કર્યું છે ગુજરાત બિંગ અ ગ્રોથ એન્જિન ઓફ ઇન્ડિયા એન્ડ એન ઇન્સ્પિરેશન ફોર ઓલ ધ સ્ટેટ્સ of India has left no stone unturned to ensure that Gujarat attracts the highest foreign direct investment. So it's like it's not directly related to Gift City, but we know કે Gift City એટલા માટે છે so that we can attract foreign direct investment. પછી મેં એક બીજી એક લાઈન લખી છે કે I visited innovation hubs and incubation centers established under Gujarat's startup and innovation policy. સો આ પોલિસી વિશે મને ખબર હતી તો આઈ મેન્શન દેટ એઝ વેલ કે એ પોલિસી અંતર્ગત ગિફ્ટ સિટીની અંદર ઇનોવેશન હબ્સ અને ઇન્ક્યુબેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે, એની મુલાકાત લીધી. તો આ કોન્ટેન્ટ તમને હેલ્પ કરશે. યસ. પછી નેક્સ્ટ અહીંયા પિક્ચર હતું જે એગ્રીકલ્ચરની આસપાસ હતું. તો બેઝિકલી તમને એગ્રીકલ્ચર એ પણ તમારું ઇકોનોમિક્સમાં કવર થઈ ગયું છે, તો એના વિશે તમે લખી શકો છો તમારા લેંગ્વેજના પેપરની અંદર. પછી મેં તમને મેન્શન કર્યું કે સ્પીચ પૂછેલી એ લોકોએ કે ફર્સ્ટ એવર ડિજિટલ ફોરેન્સિક લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે ગુજરાતમાં, તો એના માટે આપણે સ્પીચ લખવાની હતી. હવે તમને ખબર છે કે ટેક્સ સિસ્ટમ છે, શું ઇશ્યુઝ છે, તો એ રીતે એના મુદ્દા તમે અહીંયા લખી શકો છો, યુઝ કરી શકો છો સ્પીચની અંદર. ઓકે, ફોર એક્ઝામ્પલ મેં લખ્યું છે ફોર few decades ago, India's tax system was infamous for its tax leakages, tax terrorism. My government took a big decision to transform India's tax system. In year 2017, the Goods and Service Tax Act was passed and it played huge role in making the Indian tax ecosystem taxpayer friendly. So આ બધું છે ને ઇકોનોમિક્સમાં આવશે, ત્યાં તમને શીખવા મળશે અને પછી તમે આ બધું લખી શકશો સ્પીચની અંદર. ઓકે, સો યસ, આઈ રેસ્ટ માય કેસ હિયર કે ઇકોનોમિક્સ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. અને એક એસે માટે ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે કે એસેમાં અમુક સ્પેસિફિક થીમ્સ છે જેની આસપાસ જ કંઈક ના કંઈક એસે પૂછી લેતા હોય છે. જેમાં એક છે વિમેન એમ્પાવરમેન્ટ, બીજું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ત્રીજું છે વર્લ્ડ પોલિટિક્સ, જીઓ પોલિટિક્સ, ઇન્ડિયા, વોર વગેરે વગેરે. પછી એન્વાયરમેન્ટ જેમાં ક્લાઇમેટ ચેન્જ પર ખાસ ફોકસ હોય છે, એજ્યુકેશન,
અને આઈ ગેસ આટલા ટોપિક છે જે વારંવાર રિપીટ થતા હોય છે. ફોર એક્ઝામ્પલ DYSOમાં લાસ્ટ યર જે એસે પૂછાયા હતા રાઈટ, એ હું વાંચું તો તમને ખ્યાલ આવશે. ફર્સ્ટ એસે પૂછો છે એમને, બિલીવ યુ કેન એન્ડ યુ આર હાફ વે ધેર. સો એક હશે આવી રીતે જેમાં તમે ફિલોસોફિકલ આન્સર આપી શકો છો બધા, તો એક જેના માટે તમે અલગથી પ્રિપેરેશન કરી શકો છો. બટ GS ઓરિએન્ટેડ એસેની વાત કરીએ, કારણ કે આપણે કોઈ એક જ એસે લખવાનું છે 5માંથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સાયબર સિક્યોરિટી, તો AI પર આવી ગયો એસે. AI બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇફ આઈ મિસ્ડ AI ઇન ધ લિસ્ટ. પછી વર્લ્ડ પીસ સીમ્સ ટુ બી અ ડિસ્ટન્ટ રિયાલિટી, તો અગેન વર્લ્ડ જીઓપોલિટિક્સ પર આવી ગયો હશે. ઇન્ડિયન ઇકોનોમી, જે મેં તમને વાત કરી કે જેના પર મેં એસે લખેલું, ઇન્ડિયન ઇકોનોમી હેઝ શોન કન્સિડરેબલ રેઝિલિયન્સ અમિડ ગ્લોબલ અનસર્ટેનિટીઝ, ઇકોનોમિક્સ પર આવી ગયો. ધ ગોલ ઓફ લાઈફ ઇઝ લિવિંગ ઇન અગ્રીમેન્ટ વિથ નેચર. સો આ એન્વાયરમેન્ટમાં કવર થઈ જશે આ ટોપિક. સો મેક શ્યોર કે તમે આ જે મેં 5-6 થીમની વાત કરી એ થીમ પર સારી રીતે સારું એવું કોન્ટેન્ટ પ્રિપેર કરો છો, યુનિક કોન્ટેન્ટ ડેટા સાથે, તો આઈ એમ શ્યોર કે તમે સારું એસે લખી શકશો. અને એસેમાં જનરલી સારા માર્ક્સ આપતા હોય છે. ઓકે, સો દેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. આઈ હોપ કે આ વિડીયો દ્વારા તમારા ઘણા બધા ડાઉટ સોલ્વ થઈ ગયા છે. અને જો હજુ પણ તમને કોઈ ડાઉટ્સ છે તો તમે મને મારા ઈમેલ આઈડી પર મારા 1-on-1 મેન્ટરશિપ સેશન માટે રીચ આઉટ કરી શકો છો. અને પ્લીઝ મેક શ્યોર કે તમે આ વિડીયોને લાઇક કરો, અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ ડ્રોપ અ કમેન્ટ, અને ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ ટુ ધીસ ચેનલ બિકોઝ ઇટ હેલ્પ્સ ધ ચેનલ ટુ ગ્રો. Thank you so much and all the best for your mains preparation.